કાકા હા વરસાદ હવે ચાલુ થયો છે બરાબર. ઓ હવે બધા બહાર નીકળશે. રોમેન્ટિક મોસમ છે. કપલ હશે બહાર નીકળશે, માર જેવા ભજીયા ખાવા નીકળશે. આમાં તો કપલ બહાર નહીં આવતા, લા પાંખો વાળા મંકોડા બહાર આવે. પણ એ તો બધે જીવ જંતુ, મચ્છર, માખી, મંકોડા અને જે દર બનાવીને રહેતા હોય, બે તું દરની જવા દે, વડોદરામાં નદીમાં રહેતા મગરો બહાર આવી જાય. એ તો બહુ વિડીયો જોયા છે મેં. કોર્પોરેશને મગરનો ઈગો સેટિસ્ફાય કરવો જોઈએ. બેસિકલી આ લોકો આંદોલન કરે છે. મગરનો ઈગો, આંદોલન ને શું બધું બોલો છો તમે? બેમાં હું છે, વડોદરામાં લગભગ બધા જ પ્રાણીઓના સર્કલ છે 4 રસ્તા પર. એમ? ચકલી સર્કલ ને ગેંડા સર્કલ ને કાળા ઘોડા ને વુડા સર્કલ પર સિંહ મૂક્યો છે. ગાય સર્કલ, ખિસકોલી સર્કલ. એમ? અને મગર આટલા બધા છે, એ લોકોનું એક સર્કલ ના હોય. અલા, તમે માણસ થઈને મગરોનું નક્કી કરો છો? તો કોણ નક્કી કરે? જંગલનો રાજા કોણ? સિંહ. એ કોણે નક્કી કર્યું? આપણે જ નક્કી કર્યું. સિંહને તો ખબર નહીં હોય. પણ અમદાવાદ જેવું વડોદરામાં રિવરફ્રન્ટ બનવાનું છે અને ત્યારે આ મગરોનું સેટિંગ થઈ જશે એવી વાતો ચાલે છે. વાતો ચાલે છે. છોડને બધું તો એક મસ્ત ગીત વગાડ.